टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। કાવ્યા ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ અહીંયા બ્લાસ્ટ થયો હતો। આગને પગલે અરાજકતાનો માહોલ સર્જાયો। બ્લાસ્ટ બાદ ટેન્કનું ઓઇલ આસપાસના રસ્તા પર પથરાયું હતું। આગની ઝપેટમાં ચીમની આવી જતા ચીમની પણ સળગી ઉઠી હતી। કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। થોડા સમય અગાઉ પણ આ કંપનીમાં જ ટેન્ક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી। બોઇલરનું તાપમાન કંટ્રોલ ન થતાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। વારંવાર આગની ઘટના બાદ કંપની સંચાલકની બેદરકારી સામે સવાલો ઊભા થાય છે। અને સુરતની આ ઘટના છે। કુડાસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। કાવ્યા ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી અને ત્યારબાદ અહીંયા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો। આગને પગલે અરાજકતાનો માહોલ પણ સર્જાયો હતો। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। મેહુલ, જણાવશો કે સુરતની આ ઘટના છે, જીઆઈડીસીમાં આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે? જી બિલકુલ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુરસદ જીઆઈડીસી આવેલી છે। આ કુરસદ જીઆઈડીસીમાં કાવ્યા ડાઇંગ મિલની ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જેને લઈને ઓઇલ બધું આસપાસ રોડ પર પથરાઈ ગયું હતું। ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા। કામદારોએ પાણીનો મારો ચલાવી આ આગને કાબુમાં લીધી હતી। બનેલ આગની ઘટનાને લઈને ટીમ પોલીસ છે તે પણ સ્થળ પર દોડી ગઈ હતી। ત્યારે બોઇલરનું જે ટેમ્પરેચર છે તે કંટ્રોલ ન થતા આ આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે। જોકે કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત જિલ્લામાં ઉનાળાના પ્રારંભથી જ સતત આગના બનાવો પણ એકાએક વધી ગયા છે। જી મેહુલ, આભાર।